નમસ્કાર, કેટીવીસી સાથે હું જયબીની સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। જામનગર શહેરમાં ભગવાન મહાવીર સ્વામીની 2026-24મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના 27થી વધુ જૈન સંઘોએ સંયુક્ત રીતે આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। રથયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ પ્લેસ દેરાસર સુધી ભવ્ય રીતે પસાર કરવામાં આવી હતી। માર્ગ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને જૈન સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો હતો, જે જામનગરમાં મહાવીર જન્મ જયંતિની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેમાં 27 જૈન સંઘોની સંયુક્ત હાજરી જોવા મળી હતી। જે ચાંદી બજારથી દેરાસર સુધી આ યાત્રા યોજાઈ હતી, જેમાં શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો, જેમાં જૈન સમાજ મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળી રહ્યા હતા। જય હિરેન્દ્ર, મારું નામ જોશી ચંદ્રેશ મહેન્દ્રલાલ, હું વિકાસરીમાળી ત્રવજ જ્ઞાતિનો ઉપપ્રમુખ તેમજ સેવક છું। આજે ચૈત્ર સુદ તેરસ એટલે કે ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ। આજે ભગવાન મહાવીર સ્વામીનો જ્યારે જન્મ થયો ત્યારે સારા વિશ્વમાં સુખની અનુભૂતિ થઈ હતી। જ્યાં જીવ માત્ર ને સુખનો અનુભવ થયો, આમાં નરકના જીવોને પણ સુખનો અનુભવ થયેલો હોય છે। આજના દિવસે જૈન મહાવીર સ્વામી ભગવાનનું પુત્ર સ્લોગન હતું, જીવો અને જીવાદો, અહિંસા પરમો ધર્મ। આજના દિવસે જામનગર મુકામે સમસ્ત 27 થી વધારે જૈન સંઘો દ્વારા રથયાત્રાનું આયોજન કરેલ છે। આ યાત્રાના કન્વીનર નિલેશભાઈ કરનતરાથી નીચે થયેલો છે, તેમજ દરેક સંઘના મહાનુભાવો આ યાત્રાના આ ભાગમાં જોડાયેલા છે। આ યાત્રામાં અમે સૌપ્રથમ ઇન્દ્રધજા તેમજ 15 જેટલી ઊંટગાડીઓ, 4 બગીઓ, 2 ભગવાનના રથ તેમજ હજારો માણસોની સાથે જોડાયેલા છે। તેમજ સાથે સાથે ચાર કેરેક્ટર બી અંદર રાખેલા છે, જેમાં કે મંકીનું કેરેક્ટર છે, લંબા વાહન છે અને 2 મક્કી માઉસ અને એ રાખેલા છે। આ રથયાત્રા જહાજરમાં નીકળેલી છે। આજના દિવસે સમગ્ર જૈનોમાં ખૂબ જ ધામધૂમ